પીએમ મોદીએ ભાજપનો વિકસિત ભારતના સંકલ્પને દેશ સમક્ષ રજૂ કર્યો. ભાજપે પોતાના દરેક વચનને ગેરંટીના રૂપમાં જમીન પર ઉતાર્યાનું પીએમનું નિવેદન. 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાશે. તમામ વર્ગના વૃદ્ધોને મફત સારવાર આપશે અને વધુ 3 કરોડ મકાન બનાવવાનો સંકલ્પ. ભાજપે ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપ્યું. યુવાનો, મહિલાઓ, ખેડૂતો મેનિફેસ્ટોના કેન્દ્રમાં. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે બીજેપીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર. પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને રાજનાથસિંહ ગજવશે ચૂંટણી સભાઓ. આજે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન. રતનપરમાં સાંજે 4 થી 8 વાગ્યા સુધી સંમેલન યોજાશે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો રહેશે હાજર. રૂપાલાના વિરોધ વચ્ચે ભાણ બાપુ ખુમાણના વંશજનું નિવેદન. રૂપાલાના નિવેદનથી નારાજ છું, હું મારા સમાજ સાથે છું. પાલનપુરથી ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ જવા રવાના થયા. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ યથાવત. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ. રાજકોટમાં સંમેલનમાં ભાગ લેવા જતા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરાઈ. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ આગેવાન શીલાદેવી ઘોઘામેડીને કરાયા નજરકેદ. લોકસભા ચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ. ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયાએ ઠાલવ્યો વળાંક. મુંબઈમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 3 રાઉન્ડ ફાયરિંગ. ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધારાઈ. રાજ્યમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી. ચૈત્રી નવરાત્રીને લઈ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મહાકાળી માતાજીના દર્શન કરવા ભક્તો અધીરા બન્યા.